પપ્પા હા બેટા. ચમ માર મમ્મીનું મોઢું ઉતરેલું હે? કઈ નહીં, એને હોસ્પિટલ મેં એકલી જવાનું કીધું ને, એમાં ડાચું ચડાઈની ખૂણામાં બેઠી. એક વાત કહું પપ્પા, તમારી ફરજમાં નહીં આવતું કે તમે મારી મમ્મી જોડે હોસ્પિટલ જાઓ. હમણાં 2 દિવસ પહેલાં તમે મારી મમ્મી જોડે માથાકૂટ કરતા હતા. એ બચારીને એકલીને બેંકમાં નહોતું જવું તોય તમે મારી મમ્મીને એકલીને બેંકમાં મેકલી. હમણાં તમે બહુ ગુસ્સો કરતા હોય ને લાગતું મારી મમ્મી ઉપર? બેટા હજી તું નાની છે, તને નહીં સમજાય કે હું શું કરી રહ્યો. તને ધારો કે કોઈ વસ્તુ છે કે આજ તને એક્ટિવા ચલાવતા આવડે છે કે એ તું કેવી રીતે શીખી? મેં તને શીખવાડ્યું તાણે જ શીખી ને. હવે કાલ ઉઠીને તારે કદાચ હું હાજર છું કે નથી જ, તારે ક્યાંક બજારમાં જવું છે કે બહાર ગામ જવું છે તો તને એક્ટિવા આવડે છે તો તું કરી લે છે ને. હવે આપણા ઘરમાં તું એકલી જ છે. હવે તું પરણીને સાસરીમાં જતી રહે અને ના કરે ના મને કંઈ હાના થઈ જાય તો તાર મમ્મીનું કોણ? તાર મમ્મીના બેંકમાં જતા ના આવડતું હોય, કંઈ ખબર ના પડતી હોય અને કોઈ એલફેલ જગ્યાએ કોઈ સહી કરાવડાવી લે તાર મમ્મી જોડે તો તાર મમ્મી છેતરાઈ જાય કે નહીં? હવે હોસ્પિટલની વાત છે તો કોઈ મોટું દવાખાનું તો હોય તો હું હંગાત જઉં જ છું, પણ નાની નાની વસ્તુઓ ધારો કે દવા લેવાની કે તાવ છે કે માથું દુખે છે કે દાંતનું છે કે આ શક્તિ છે તો એ એકલી જતાં શીખશે તો એને ગભરામણ ઘટશે, નહીં તો એ શીખશે જ નહીં કોઈ વસ્તુ. આજ બસમાં જવાનું છે, અમદાવાદ જવાનું છે તો હું એને એકલીને શું કરવા મોકલું છું? હું નવરો જ હોય છું, ફ્રી જ હોય છું, પણ એ અત્યારથી શીખી જાય ને મારી હયાતીમાં કે હું છું ને એને બીક નથી લાગતી, કોઈ વસ્તુ સમજણ નથી પડતી, એ કોકને પૂછી લે છે, કંઈકથી જાણી લે છે તો એ બધું જ શીખશે. અત્યારે હાલ એને થોડું કાઠું પડે છે, એને એવું લાગે છે કે હું એના ઉપર ગુસ્સો કરું છું, તને એવું લાગે છે કે હું એના ઉપર ગુસ્સો કરું છું, પણ જ્યાં સુધી એ માણસ શીખશે નહીં ત્યાં સુધી એકલો લડશે કેવી રીતે? હવે તને જ ધારો કે ત્યાં છે સાસરી મોકલવાની છે, તને જ જો બધી વસ્તુઓ નહીં શીખવાડીએ કે ભાઈ પગભર કેવી રીતે થવું, ઘરનું કામ કેવી રીતે કરવું, મહેમાનોને કેવી રીતે બોલાવવા, ઘરના સભ્યો સાથે કેવી રીતે રહેવું, જો તને મેં આ પહેલેથી જ શીખવાડેલું હોય તો તને આગળ જઈને પરિસ્થિતિઓ ખરાબ થાય તો તને તકલીફ પડે ખરી? બસ એ જ વસ્તુ હું તારા મમ્મીને શીખવાડી રહ્યો છું. કદાચ તારા દાદાએ એને નથી શીખવાડ્યું અથવા તો કંઈ એ નથી શીખી તો એ વસ્તુઓ જે નથી શીખે ને એ જ હું શીખવાડવાનો એને પ્રયત્ન કરી રહ્યો છું. ભલે થોડુંક કડવું બોલવું પડે છે, જો એક વખત શીખી જશે ને પછી એ જ કહે છે કે તમે મને શીખવાડ્યું ને તો સારું કર્યું.